નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9માં આપણે પાઠ નંબર 14 ભારતનું સ્થાન, ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ 2 તેની અંદર છેલ્લા લેક્ચરની અંદર આપણે ભૂપૃષ્ઠના જે ભારતના જે પ્રકારો જે છે તેની અંદર આપણે તટીય મેદાનો, દ્વીપસમૂહો વિશે છે એ સમજ મેળવેલી હતી. બરાબર, તો આપણે ત્યાંથી જે છે આજે આપણે આગળ ભણવાની શરૂઆત કરીએ. તો આજનો ટોપિક છે ખડક, એમાં ધ્યાન આપીએ આપણે. બરાબર, એક કે તેથી વધુ ખનિજોના બનેલા સંગઠિત પદાર્થને ખડક તરીકે ઓળખવામાં આવે છે. એક કે તેથી જે વધુ જે ખનિજો છે, જેમ કે લોખંડ હોય, મેંગેનીઝ હોય, બરાબર, અન્ય પદાર્થો હોય, અને એ જે સંગઠિત થઈને જે વસ્તુ બને છે એનું કહેવાય છે ખડક. ખડકો નક્કર હોઈ શકે, નક્કર એટલે કડક, અને મૃદુ એટલે પોચા પણ હોઈ શકે છે. છિદ્રાળુ, પાણી જો ગળી જાય તો શું કહેવાય? છિદ્રાળુ. અને પાણી જે છે એ ગળતા વાર લાગે તો ન ગળે, શું કહેવાય? અછિદ્રાળુ. તથા અમુક ખડક વજનમાં ભારે હોય, અમુક કેવા હોય? હલકા પણ હોઈ શકે છે. વિવિધ પ્રક્રિયાઓના કારણે જુદા જુદા પ્રકારના ખડકોનું નિર્માણ થાય છે. બરાબર, વિવિધ પ્રક્રિયા જે છે, જમીનની અંદર અલગ અલગ પ્રકારની પ્રક્રિયા થતી હોય છે, અને એના કારણે જે છે અલગ અલગ ખડકોનું જે છે એ નિર્માણ થાય છે. તો નિર્માણ પ્રક્રિયાના આધારે ખડકોના 3 વિભાગ પડે છે. કયા કયા 3 વિભાગ? સૌથી પહેલાં આગ્નેય, બીજો પ્રસ્તર, અને ત્રીજું રૂપાંતરિત. તો સૌથી પહેલાં એની અંદર આપણે આગ્નેય ખડકના પેટા પ્રકાર જોઈએ. તો આગ્નેય ખડક જે છે એના પેટા પ્રકાર કયા? આંતરિક અને બાહ્ય. આંતરિકમાં પાછા 2 પેટા પ્રકાર છે, અંતસ્થ અને મધ્યસ્થ. અને બાહ્યમાં શું આવે? જ્વાળામુખીના કારણે જે છે એ આગ્નેય ખડક જે છે એ બનેલો હોય છે. બરાબર, તો આગ્નેય એના પેટા પ્રકાર 2 કીધા, આંતરિક અને બાહ્ય. એના પાછા પેટા પ્રકાર, આંતરિકમાં અંતસ્થ આગ્નેય ખડકો અને મધ્યસ્થ આગ્નેય ખડકો. આને શું આવશે? જ્વાળામુખી આગ્નેય ખડકો. ત્યાર પછી પ્રસ્તર. પ્રસ્તર ખડકો જે છે એના 3 પેટા પ્રકાર છે, ખડક પદાર્થ નિર્મિત, રાસાયણિક પદાર્થ નિર્મિત એટલે ખડકના આધારે, રાસાયણિક પદાર્થના આધારે, અને ત્રીજું શું કહે છે? સેન્દ્રિય પદાર્થોના આધારે. તો ખડક પદાર્થના આધારે 3 પ્રકાર પડે: રેતીના ખડક, માટીના ખડકો અને કોગ્લોમરેટના ખડકો. ત્યાર પછી રાસાયણિક પદાર્થ નિર્મિત જે છે એના પેટા પ્રકાર આપેલા નથી. બરાબર, નથી. અને સેન્દ્રિય પદાર્થ નિર્મિત જે છે એના આધારે 2 પ્રકાર પડે છે, ચૂનાનો ખડક અને કાર્બનયુક્ત ખડકો. બરાબર, તો પ્રસ્તર ખડકો જે છે એના આધારે 3 પ્રકાર પડે: ખડક પદાર્થ, રાસાયણિક પદાર્થ અને સેન્દ્રિય પદાર્થ. ત્રીજો પ્રકાર રૂપાંતરિત ખડકો. રૂપાંતરિત ખડકો જે છે એના આધારે બીજા 2 પેટા પ્રકાર પડે છે, સ્થાનિક રૂપાંતરિત ખડક અને પ્રાદેશિક રૂપાંતરિત ખડક. બરાબર, સ્થાનિક અને પ્રાદેશિક. ચાલો, તો અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે, ખડકો જે છે એ કેટલા પ્રકાર પડે છે? ખડકોના 3. કયા કયા? એક આગ્નેય ખડક, બીજું પ્રસ્તર અને નિક્ષેપિત ખડકો, અને ત્રીજું કયું છે? રૂપાંતરિત ખડક. બરાબર, અને ખડકો જે છે એને આપણે પેટા પ્રકાર પણ સમજીએ. હવે ખરેખર કોને ખડક કહેવામાં આવે છે? આગ્નેય ખડક, એની વિષય વસ્તુ વિશે આપણે સમજ મેળવીએ. તો સૌથી પહેલાં એમાં આગ્નેય ખડકો વિશે આપણે સમજીએ. આ ખડકોની રચનામાં પૃથ્વીના પેટાળમાં રહેલી પ્રચંડ ગરમી કારણભૂત છે. આગ્નેય ખડક જે છે કઈ રીતે બને છે? તો એનું નિર્માણ કાર્ય કેના કારણે થાય છે? પૃથ્વીના પેટાળમાં જે ગરમી જે છે એના કારણે જે છે એ આગ્નેય ખડકો બનેલા છે. ભૂગર્ભમાં એટલે જમીનની અંદર ગરમીના આ પ્રચંડ પ્રમાણને લીધે પૃથ્વીનું પેટાળ હંમેશા ધીકતું એટલે ધગધગતું રહે છે અગ્નિના કારણે. બરાબર, આથી અહીં રહેલા પદાર્થો અર્ધપ્રવાહી સ્થિતિમાં હોય છે. ખાસ સમજો, શું કહે છે કે ભાઈ ધરતીની પેટાળમાં શું છે? ગરમી છે, અને ગરમીના કારણે જે છે જે પદાર્થો એ પદાર્થો કાંઈ એમના ઘન સ્વરૂપમાં ન રહે, પણ કયા સ્વરૂપમાં રહે છે? અર્ધપ્રવાહી. એટલે આપણે જે ગારો કહીએ ને એ શું કહેવાય? અર્ધપ્રવાહી કહેવાય. અને પણ કેવો? ગરમ. ખાસ સમજો, અગ્નિ છે એટલે કેવું હોય? ગરમ હોય. તે પદાર્થોને શું કહેવામાં આવે છે? મેગ્મા કહેવામાં આવે છે. તમને ખબર હશે, 8મા ધોરણમાં તમે ભણી ગયા મેગ્મા. બરાબર, જે ગરમ જે ભૂરસ હોય છે એને શું કહેવાય છે? મેગ્મા કહેવામાં આવે છે. સમયાંતરે આ મેઘમાં ઠંડો પડે છે, અને ધીમે ધીમે કરતાં જ્યારે ગરમી ઓછી થાય એટલે આ મેઘમાં જે છે એ કેવો પડી જાય? ઠંડો પડી જાય. ઉપર તરફ આવતા ધીમે ધીમે કેવો થઈ જાય? ઠંડો પડે, અને તેના શું બને છે? ખડકો બને છે. પરંતુ આ ખડકો કેના કારણે બન્યા છે?
તો આ ખડકો જે છે એ ગરમીની અસરથી બને છે, બરાબર? કેના કારણે બન્યા છે? ગરમીની અસરથી બન્યા છે, તેથી તેમને આગ્નેય કે અગ્નિકૃત ખડકો છે એ કહેવામાં આવે છે. પૃથ્વીના ભૂસ્તરીય નિર્માણમાં આવા ખડકો સૌ પ્રથમ નિર્માણ પામ્યા. આગ્નેય ખડકો જે છે એ સૌથી પહેલાં જે છે એ બનેલા છે, બરાબર? તેથી તેમને પ્રાથમિક અથવા આદ્ય ખડકો પણ કહેવામાં આવે છે. ખાસ સમજજો, બરાબર? આગ્નેય ખડકો છે એને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો પ્રાથમિક અથવા આદ્ય ખડકો. તેની અંદર આપણે જોવા જઈએ તો બીજું કયું યાદ રાખવાનું છે કે ભાઈ ભારતની અંદર રાજસ્થાન, મધ્યપ્રદેશ અને દક્ષિણના જે દ્વીપકલ્પના જે ઘણા સ્થળો જે છે ત્યાં આગળ આવા આગ્નેય ખડકો મળી આવે છે. આગ્નેય ખડકો સૌથી વધુ નક્કર હોય છે. નક્કર એટલે કેવા? કડક હોય છે. પછી ટીક કરજો, MCQમાં પૂછાય. ગ્રેનાઇટ એ અંતસ્થ પ્રકારના ખડકનું જાણીતું ઉદાહરણ છે. ગ્રેનાઇટનો જે પથ્થર આવે ને તે. અને બેસાલ્ટ પણ આ પ્રકારના ખડકો છે. કયા પ્રકારના? આગ્નેય. તો યાદ રાખજો, બેસાલ્ટ અને ગ્રેનાઇટ બંને જે છે એ આગ્નેય ખડકો છે. ફરી વખત આપણે ટૂંકમાં સમજી લઈએ કે ભાઈ આગ્નેય ખડકોની રચનામાં પૃથ્વીના પેટાળમાં રહેલી પ્રચંડ ગરમી કારણભૂત છે. ભૂગર્ભમાં જે ગરમી જે છે એના કારણે એનું પેટાળ હંમેશા ધીકતું રહે છે અને એના કારણે જમીનની અંદરના બધા પદાર્થો જે છે કઈ સ્થિતિમાં હોય છે? અર્ધ પ્રવાહી સ્થિતિમાં હોય છે. અને તે પદાર્થોને શું કહેવાય છે? મેગ્મા. મેગ્મા ઠંડો પડે ત્યારે શું બને છે? એમાંથી ખડકો બને છે. આ ખડકો કેના કારણે બન્યા છે? તો ગરમીની અસરથી બન્યા છે. તેથી તેમને શું કહેવાય છે? આગ્નેય કે અગ્નિકૃત ખડકો છે એ કહેવામાં આવે છે, બરાબર? અને પૃથ્વીના ભૂસ્તરીય નિર્માણમાં આવા ખડકો સૌથી પહેલાં નિર્માણ પામ્યા. તેથી તેમને પ્રાથમિક અથવા શું કહેવાય છે? આદ્ય ખડકો છે એ કહેવામાં આવે છે, બરાબર? અને ઉદાહરણ કયા યાદ રાખવાના છે? ગ્રેનાઇટ અને બેસાલ્ટ એ કેવા છે? આગ્નેય ખડકો છે, એમાંથી મળી આવે છે. ઓકે, ચાલો. ત્યાર પછી બીજા ખડકનું નામ છે પ્રસ્તર ખડકો. ધ્યાન આપજો, તેની અંદર પાણી તથા અન્ય બળોની સંયુક્ત અસરથી કે એની મદદથી પાણી, અગ્નિ, પછી અલગ અલગ પ્રકારના જીવજંતુઓ, બરાબર, આ બધાની અસરના કારણે આગ્નેય ખડક કેવા થાય છે? તૂટે છે. તૂટેલ ખડક પદાર્થોનું જળમાં નિક્ષેપણ થતું રહે છે. તમે કેમ ઓળખો? માટી છે ઢેસડાતી આવતી હોય તો એનું નિક્ષેપણ થવું, ધોવાણ થવું, અને તેમના શું રચાતા જાય છે? સ્તર બનતા જાય છે. આ કેમ? પહેલું સ્તર હોય, એની ઉપર બીજું સ્તર, ત્રીજું સ્તર, એમ સ્તર બને છે. આમ ખડક પદાર્થો, અલગ અલગ જે ખડકના પદાર્થો એની અથવા ખડક બોજનું, માટીની બધા શું કહેવાય? ખડકોનું બોજ, એનું વિવિધ સ્તરોમાં શું થઈ જાય છે? નિક્ષેપણ થતું, એટલે સ્તર બનતા જાય છે. એટલે કે સૌથી પહેલાં બનેલા સ્તર અને સૌથી નીચે રહેલા સ્તર, બરાબર? સૌથી પહેલાં અને સૌથી નીચે, એટલે આ સૌથી નીચે કહેવાય. અને તેની ઉપરના સ્તરોનું વજન આવે છે ધીમે ધીમે કરતાં. ઉદાહરણ તરીકે જો આ સૌથી પહેલાં સ્તર બન્યું, એની ઉપર બીજું સ્તર બન્યું, આ ત્રીજું સ્તર બન્યું, તો આ સ્તરનું વજન કેના ઉપર આવશે? આના ઉપર, બે ઉપર આવશે. આનું વજન આના ઉપર આવે. તો આ રીતે જે સ્તર બને છે એને શું કહેવામાં આવે છે? પ્રસ્તર ખડકો છે એ કહેવામાં આવે છે, બરાબર? જેના ઉદાહરણોમાં જોઈએ તો જો અહીં શું કહે છે કે દબાણ લીધે સ્તર દબાય છે અને કાળક્રમે તેમાંથી સ્તર રચના ધરાવતા ખડકો નિર્માણ અથવા તૈયાર થાય છે. અને આવા ખડકોને શું કહેવામાં આવે છે? પ્રસ્તર ખડકો પણ કહેવામાં આવે છે. જેના ઉદાહરણોમાં ચિરોડી એટલે કે જીપ્સમ, પછી ચૂનાનો ખડક, કોલસો, આ બધા કેવા? ત્રણેય ઉદાહરણો કેના છે? પ્રસ્તર ખડકો. પૂછાય કે કોલસો જે છે એ કયા પ્રકારના ખડકમાંથી મળી આવે છે? તો પ્રસ્તર પ્રકારના, બરાબર? ચૂનાનો ખડક, ચિરોડી, આ બધું જે છે એ પ્રસ્તર ખડકમાંથી મળે છે. બિહાર અને ઝારખંડ વગેરે રાજ્યમાંથી કોલસો અને ચિરોડી જે છે એ મળે છે. ચાલો, પ્રસ્તર ખડકો આપણે ફરી વખત સમજી લઈએ કે પાણી અને અન્ય બળો જે છે, વરસાદ હોય, ત્યાર પછી અગ્નિ, તાપમાન, બરાબર? એટલે તાપમાન, આ બધા સંયુક્ત અસરથી આગ્નેય ખડકો કેવા થઈ? તૂટે છે. અને તૂટેલા ખડક જે છે એનું જળમાં શું થાય છે? નિક્ષેપણ થતું જાય છે, ધોવાણ થતું નીચે બેસતા જાય છે, અને શું બને છે? સ્તર બને છે. એટલે ખડક પદાર્થો અથવા
ખડક બોજોનું વિવિધ સ્તરોમાં નિક્ષેપણ થાય છે. એટલે કે સર્વપ્રથમ રચાયેલા અને સૌથી નીચે રચાયેલા સ્તર ઉપર તેની ઉપર બનેલા સ્તરોના વજનને લીધે નીચેના સ્તર કેવા થાય છે? દબાઈ જાય છે. અને કાળક્રમે તેમાંથી સ્તર રચના ધરાવતા ખડકો છે એ તૈયાર થાય છે. તેથી આવા ખડકોને શું કહેવામાં આવે છે? પ્રસ્તર ખડકો છે એ કહેવામાં આવે છે. બરાબર. અને જેના ઉદાહરણોમાં ચિરોડી, ચૂનાનો ખડક, કોલસો, આ બધા કેવા ખડકો છે? પ્રસ્તર ખડકો છે. ત્યાર પછી આપણે રૂપાંતરિત ખડક વિશે સમજીએ. કેટલીક વિશિષ્ટ પરિસ્થિતિમાં મૂળ ખડકોનું સ્વરૂપ, બંધારણ અને ગુણધર્મો કેવા થઈ જાય છે? રૂપાંતરિત થઈ જાય છે. બરાબર. એનું સ્વરૂપ હોય, બંધારણ હોય અને ગુણધર્મ શું થઈ જાય છે? રૂપાંતરિત થઈ જાય છે. હકીકતમાં ઊંચું તાપમાન અને ખડક સ્તરોનું વધુ દબાણ અને બે મુખ્ય પરિબળોની સંયુક્ત અસરને લીધે આગ્નેય અને પ્રસ્તર ખડકો તદ્દન નવું સ્વરૂપ ધારણ કરે છે. ખાસ સમજવાની અંદર શું કહેવા માંગે છે કે ભાઈ ઊંચું તાપમાન, બરાબર, અને ખડક સ્તરોનું વધુ દબાણ, આ બે અસરને લીધે આગ્નેય અને પ્રસ્તર ખડકો કરતાં તદ્દન નવું સ્વરૂપ ધારણ કરે. એને કયા ખડક કહેવાય? રૂપાંતરિત. ખાસ સમજજો. કેના કારણે કહે છે? તાપમાન અને દબાણના કારણે આખું નવું એક સ્વરૂપ બની જાય છે અને એને કેવો ખડક કહેવાય છે? રૂપાંતરિત ખડક કહેવામાં આવે છે. બરાબર. રાજસ્થાનમાંથી મળી આવતા આરસ પહાણ એટલે કે માર્બલ અને ક્વાર્ટઝાઇટ તેના ઉત્તમ ઉદાહરણો છે. આરસ પહાણ અને ક્વાર્ટઝાઇટ એ કયા પ્રકાર છે? રૂપાંતરિત ખડકોના પ્રકાર છે. તો સૌથી પહેલાં આપણે કયા ખડક વિશે સમજીએ? આગ્નેય ખડક, પછી પ્રસ્તર ખડક અને ત્રીજું જે છે એ રૂપાંતરિત ખડક વિશે આપણે સમજ્યા. ત્યાર પછી આપણે ખનિજો વિશે છે એ સમજીએ. બરાબર. ચાલો ધ્યાન આપજો. કુદરતી કાર્બનિક એટલે કાર્બન ધરાવતા શું કહેવાય? કાર્બનિક. અને જેમાં કાર્બન નથી એવા અકાર્બનિક ક્રિયાથી તૈયાર થતા અમુક ચોક્કસ રાસાયણિક બંધારણ ધરાવતા પદાર્થોને ખનિજ કહેવામાં આવે છે. આ વાક્ય યાદ રાખજો, 2 માર્કમાં પૂછાશે. ખનિજ એટલે શું? બરાબર. શું? કુદરતી કાર્બનિક અને અકાર્બનિક ક્રિયાથી તૈયાર થતા અમુક ચોક્કસ રાસાયણિક બંધારણ ધરાવતા પદાર્થોને ખનિજ કહેવામાં આવે છે. ખનિજો પૃથ્વીની સપાટી કે પેટાળમાં કયા સ્વરૂપે હોય છે? ઘન, પ્રવાહી અને વાયુ સ્વરૂપે મળે છે. ખનિજો છે એ પૃથ્વીની સપાટી કે પેટાળમાં કયા કયા સ્વરૂપે મળે છે? ઘન, પ્રવાહી અને વાયુ સ્વરૂપે છે એ મળે છે. બરાબર. ખનિજો પૃથ્વીની સપાટીની ભૂસ્તરીય રચના પર આધાર રાખે છે. ખનિજો છે એ પૃથ્વીની સપાટી જે છે એની ભૂસ્તરીય રચના પર આધાર રાખે છે. હમણાં આપણે કેમ આગ્નેય ખડકો, અગ્નિકૃત ખડકો, પ્રસ્તર ખડકો એ રીતે. બરાબર. તો ખનિજો કયા સ્વરૂપે જોવા મળે છે? ઘન, પ્રવાહી અને વાયુ. જેમ કે જો અહીં કીધું લોખંડ, તાંબુ, જસત, સોનું, ચાંદી. આ ઉદાહરણ યાદ રાખજો ખાસ. લોખંડ, તાંબુ, જસત, સોનું, ચાંદી વગેરે જે છે એ કેમાંથી મળે છે? આગ્નેય ખડકમાંથી મળે છે. લોખંડ, તાંબુ, જસત, સોનું અને ચાંદી. ત્યાર પછી આપણે યાદ રાખવાનું છે કોલસો, ખનિજ તેલ અને કુદરતી વાયુ. આ ત્રણેય ક્યાંથી મળી? કયા પ્રકારના ખડકમાંથી મળી આવે? પ્રસ્તર પ્રકારના જે ખડકો છે તેમાંથી મળી આવે છે. ત્યાર પછી સ્લેટ એટલે પથ્થર એવો. પછી આરસ પહાણ અને હીરા કેમાંથી મળી આવે છે? રૂપાંતરિત ખડકોમાંથી મળી આવે છે. આ પ્રશ્ન તમને પૂછાય છે એટલે ખાસ યાદ રાખજો કઈ વસ્તુ કયા પ્રકારના ખડકમાંથી છે એ મળી આવે છે. તો ફરી વખત સમજી લઈએ. લોખંડ, તાંબુ, જસત, સોનું અને ચાંદી વગેરે કેમાંથી મળી આવે છે? તો આગ્નેય ખડકમાંથી મળી આવે છે. ત્યાર પછી કોલસો, ખનિજ તેલ અને કુદરતી વાયુ વગેરે કેમાંથી મળી આવે છે? પ્રસ્તર ખડકોમાંથી પ્રાપ્ત થાય છે. જ્યારે સ્લેટ, આરસ પહાણ અને હીરા વગેરે રૂપાંતરિત ખડકોમાંથી મળે છે. બરાબર. આ તમારે યાદ રાખવાનું છે. ત્યાર પછી ખનિજોનું વર્ગીકરણ એમાં જોઈએ કે આપણા રોજિંદા વ્યવહારમાં લગભગ 200 જેટલા ખનિજોનો ઉપયોગ સીધી કે આડકત રીતે થાય છે. કેટલા ખનિજોનો? 200 જેટલા ખનિજોનો. બરાબર. ખનિજોનું સર્વસામાન્ય વર્ગીકરણ શક્ય નથી. અમુક લક્ષણો જે છે મળતા હોય, અમુક લક્ષણો ન મળતા. એટલા માટે તેમનું સામાન્ય
વર્ગીકરણ નીચે પ્રમાણે છે એ કરી શકાય। આ વર્ગીકરણ પણ તમારે યાદ રાખવાનું છે, આ પણ પૂછાઈ શકે, બરાબર। તો ખનિજોનું વર્ગીકરણ 3 રીતે થાય છે: ધાતુમય ખનિજો, અધાતુમય ખનિજો અને ત્રીજું સંચાલન શક્તિ માટે ઉપયોગમાં લેવામાં આવતા ખનિજો। તો સૌથી પહેલાં ધાતુમય ખનિજો જે છે એનાય તે પેટા 4 પ્રકાર પડે છે। કયા કયા? કિંમતી ધાતુમય ખનિજો, હલકી ધાતુમય ખનિજો, સામાન્ય ઉપયોગમાં લેવામાં આવતા ખનિજો અને મિશ્ર ધાતુ રૂપે વપરાતા ખનિજો। તેમાં સૌથી પહેલાં કિંમતી ધાતુમય ખનિજો કયા કહેવાય? સોનું, ચાંદી અને પ્લેટિનમ, સફેદ સોનું કહેવાય ને, બરાબર। આ ત્રણેય જે છે એ કેવી કિંમતી ધાતુ કહેવાય, એના ઉદાહરણ યાદ રાખજો, સોનું, ચાંદી અને પ્લેટિનમ। ત્યાર પછી હલકી ધાતુમય ખનિજો, એમાં મેગ્નેશિયમ, ત્યાર પછી બોક્સાઇડ, બોક્સાઇડ એટલે એલ્યુમિનિયમ અને ટિટાનિયમ જે છે તેનો સમાવેશ થાય છે। કેની અંદર? હલકી ધાતુની અંદર। ત્રીજું સામાન્ય ઉપયોગમાં લેવામાં આવતા ખનિજો, રોજબરોજના જીવનની અંદર આપણે ઉપયોગમાં લેતા હોય તેવા લોખંડ, તાંબુ, સીસુ, જસત, કલાય અને નિકલ, આ કેવા છે? સામાન્ય ઉપયોગમાં લેવામાં આવતા ખનિજો છે। ત્યાર પછી મિશ્ર ધાતુ રૂપે વપરાતા ખનિજો, બે ધાતુનું શું કરવામાં આવે? મિશ્રણ કરવામાં આવે। તો એવા ખનિજો કેવા? ક્રોમિયમ, મેંગેનીઝ, ટંગસ્ટન અને વેનેડિયમ, આ શું છે? મિશ્ર ધાતુ રૂપે, એટલે અન્ય ધાતુ સાથેનું મિશ્રણ કરવામાં આવતું હોય, બરાબર। તો કયા કયા કીધા? ક્રોમિયમ, મેંગેનીઝ, ટંગસ્ટન અને વેનેડિયમ, આ કેવી ધાતુ છે? મિશ્ર ધાતુ છે। ત્યાર પછી અધાતુમય ખનિજો, અધાતુમય ખનિજોમાં તમને વિજ્ઞાનમાં આવતા હશે ધાતુ અને અધાતુના ગુણધર્મ, બરાબર, કે ભાઈ વિદ્યુત પસાર કરી શકાય છે, એમાં વિદ્યુત પસાર થતું નથી, પછી વિદ્યુતનું સુવાહક હોય, અધાતુ વિદ્યુતનું અવાહક હોય, આવું બધું તમારું વિજ્ઞાનમાં આવતું હશે। તો અધાતુમય ખનિજોમાં ચૂનાના ખડકો, ચોક, એસ્બેસ્ટોસ, અબરખ, ઇસ્ત્રીમાં બધે વપરાય। પછી ફ્લોરસ્પાર, જીપ્સમ, બરાબર, ધાતુને ગાળવા માટે ફ્લોરસ્પારનો ઉપયોગ થાય। પછી જીપ્સમ એટલે કે ચિરોડી, પછી સલ્ફર અને હીરા, આ બધા કેવા કહેવાય? અધાતુમય ખનિજો છે એ કહેવામાં આવે છે। અધાતુમય કયા કયા કીધા? તો એમાં ચૂનાનો ખડક, પછી ચોક, એસ્બેસ્ટોસ, અબરખ, ફ્લોરસ્પાર, જીપ્સમ, સલ્ફર અને હીરા, આ બધા કેવા છે? અધાતુમય ખનિજો છે એ કહેવામાં આવે છે। ત્યાર પછી સંચાલન શક્તિ માટે ઉપયોગમાં લેવા માટે ખનિજો, સંચાલન શક્તિ એટલે હું કે આપણા રોજબરોજના જીવનને ધબકતું રાખવા માટે અથવા કે ઉદ્યોગો સુધી જે છે ઉદ્યોગોને કાર્યાન્વિત રાખવા માટે જરૂરી છે એને કેવા કહેવાય? સંચાલન શક્તિના ખનિજો કહેવાય। તો એની અંદર યાદ રાખવાનું છે તમારે કોલસો, પછી ખનિજ તેલ, બરાબર, કયા કયા કહે છે? કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ, યુરેનિયમ અને થોરિયમ, આ બેનો ઉપયોગ અણુ વીજ મથકમાં થાય, અણુ બોમ્બ બનાવવા માટે ઉપયોગ થાય, કેનો? યુરેનિયમ અને થોરિયમનો, બરાબર। તો આ જે છે કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ, યુરેનિયમ અને થોરિયમ, આ કેવા છે? સંચાલન શક્તિ માટે ઉપયોગમાં લેવામાં આવતા ખનિજો છે। તો ખનિજોનું વર્ગીકરણ કેમ યાદ રાખવાનું છે? તો ભાઈ એના 3 પ્રકાર પડે છે: ધાતુમય ખનિજ, અધાતુમય ખનિજ અને સંચાલન શક્તિ માટે ઉપયોગમાં લેવામાં આવતા ખનિજો। ધાતુમાં 4 પ્રકાર પડે: કિંમતી ધાતુમય, હલકી ધાતુમય, સામાન્ય અને મિશ્ર, બરાબર। ત્યાર પછી કયું ખનિજ જે છે એ કયા વિસ્તારમાંથી મળી આવે છે, કયા રાજ્યમાંથી? તો સૌથી પહેલાં લોખંડ, લોખંડ ક્યાંથી મળી આવે? ઝારખંડ, છત્તીસગઢ, આંધ્રપ્રદેશ, ગોવા, ઓડિશા, તમિલનાડુ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, કર્ણાટક, બિહાર અને મધ્યપ્રદેશ। જો આમાં તમને એવું થશે કે સાહેબ આ કેમ યાદ રાખવું, તો ખાસ યાદ રાખવાના, ખનિજમાં છે ને મોટા ભાગે તમારે દક્ષિણના રાજ્ય લખી નાખવાના, બરાબર, દક્ષિણના અને પૂર્વના મોટા ભાગે જે છે એ તમારે કોમન થઈ જશે, અને આમાં જે છે તમારે પહેલું બધું યાદ રાખવાનું, બરાબર, બાકી તો કોમન આવશે જ તે। તો લોખંડ સમજી લીધું। મેંગેનીઝ ક્યાંથી મળી આવશે? કર્ણાટક, પછી ઓડિશા, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગોવામાંથી મળી આવે છે। તાંબુ, તો તાંબુ ગુજરાત, કર્ણાટક, આંધ્રપ્રદેશ, ઉત્તર પ્રદેશ, સિક્કિમ, મેઘાલય, મહારાષ્ટ્ર અને પશ્ચિમ બંગાળમાંથી છે એ મળી આવે છે। બોક્સાઇટ, બોક્સાઇટ ક્યાંથી મળી આવે? બોક્સાઇટ એટલે એલ્યુમિનિયમ, એલ્યુમિનિયમ ક્યાંથી મળશે? ઓડિશા, આંધ્રપ્રદેશ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, ઝારખંડ અને ગુજરાત। ત્યાર પછી સીસુ,
રાજસ્થાન, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, ઓડિશા, મહારાષ્ટ્ર, મેઘાલય, સિક્કિમ અને ગુજરાત. અબ્રક ક્યાંથી મળી આવશે? તો અબ્રક આંધ્રપ્રદેશ, રાજસ્થાન, બિહાર અને ઝારખંડમાંથી. ચૂનાનો ખડક, તો ચૂનાનો ખડક મધ્યપ્રદેશ, છત્તીસગઢ, આંધ્રપ્રદેશ, રાજસ્થાન, ગુજરાત, કર્ણાટક અને હિમાચલ પ્રદેશ. તો આવા ખનિજો જે છે અલગ અલગ વિસ્તારમાંથી મળી આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરની અંદર આપણે સૌથી પહેલાં ખડકના 3 પ્રકાર, આગ્નેય ખડક, પ્રસ્તર ખડક અને રૂપાંતરિત ખડકો વિશે સમજ્યા. અને ત્યાર પછી ખનિજોનું વર્ગીકરણ અને છેલ્લો ટોપિક કયા ખનિજો જે છે કયા કયા વિસ્તારમાંથી મળી આવે છે તેના વિશે સમજ્યા. બરાબર? તો વ્યવસ્થિત લેક્ચર છે એ જોઈ લેજો. હવે પછીના ટોપિક છે એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું. બરાબર? અસ્તુ. આભાર.